ભારત માતાના ધ્વજ હશે, પાટીદાર સમાજના સૂત્રોચ્ચારો હશે, એ પ્રમાણે આખું આયોજન કર્યું છે. કોઈ વ્યક્તિ કે સમાજ વિરુદ્ધ આપણે આ બોલવાના નથી અને શાંતિ રીતે આખું આયોજન ચાલશે. અફવાઓથી સાવધાન રહેવું. કોઈ રેલી દરમિયાન પાટીદાર સમાજને એક એલાન કરીએ છીએ કે રેલી દરમિયાન કોઈ ખોટા મેસેજો તમને સોંપે કે દોડધામ કરવાના પ્રયાસ કરે, તમને ગેરમાર્ગે દોરે, તેની પર ધ્યાન ન આપવું. પાટીદાર સમાજ સંસ્કૃતિ સાથે વરાયેલો સમાજ છે અને પાટીદાર સમાજ અવ્યવસ્થા ન સર્જે એટલા માટે પૂરેપૂરી તકેદારી સાથે વ્યવસ્થાના ભાગરૂપે રેલીનું અને સભાનું આયોજન કરેલું છે. અને ખાસ કરીને આટલું મોટું આયોજન 25 લાખ લોકોનું થશે. ફૂડ્સ પેકેટ છે, પાણીના પાઉચ છે, એ તમામ વસ્તુઓ અહીંયા થવાની છે. એટલે એ બધી વસ્તુ થવાની છે. એટલે એની અંદર જે ગંદકી છે, કચરો ન રહે એટલા માટે સ્પેશિયલ 1500 પાટણ જિલ્લાના કાર્યકર્તાઓ અને અડિયાદ ગામના 1000 જેટલા કાર્યકર્તાઓ રેલી જેમ જેમ નીકળશે આગળ જશે એમ પાછળથી તમામ કચરો સ્વાસ્થ્યના ભાગરૂપે અને વ્યવસ્થાના ભાગરૂપે સાફ સફાઈ પણ કરશે. આ મુદ્દે આવતીકાલનું આયોજન છે. પાટીદાર મહાક્રાંતિ રેલીનું નામ છે અને પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ ચાલી રહી છે આ આંદોલન આખા ગુજરાતમાં. અને એ હેતુથી પાટીદાર સમાજને ઓબીસીમાં સ્થાન મળે એના માટેની અમારી લડાઈ છે. કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ સરકાર વિરોધી કે આ અમારી લડાઈ નથી. અચ્છા, પહેલે રેલી સવારમાં અહીંયા સભા થશે જીએમડીસી ગ્રાઉન્ડ પર. હેલ્મેટ 4 રસ્તાથી રેલી નીકળશે, વિજય 4 રસ્તા સુધી પહોંચશે. વિજય 4 રસ્તાથી પહોંચીને કોમર્સ 6 રસ્તા જશે. કોમર્સ 6 રસ્તાથી સરદાર પટેલ 5 રસ્તાથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલ આવીને ઉસ્માનપુરા અંડરબ્રિજ થઈને જૂના વાડજ થઈને ગાંધી આશ્રમ થઈને આરટીઓ કચેરી પહોંચે અને આરટીઓ કચેરી પહોંચીને 15 આગેવાન છે એ લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશે. સમયસર ટાઈમસર શાંતિ અમારી રેલી નીકળશે ને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય એ ભાગરૂપથી રેલી નીકળશે. હા હે ના, પણ અમારે કલેક્ટર સાહેબને હેરાન ન કરે એટલે પ્રેમ રૂપે અમે તમને છેક ત્યાં આપવા જઈશું.